ગુડ મોર્નિંગ ગાઈઝ, ધીસ ઇઝ સાદિક બ્લોચ. અને લાસ્ટમાં આપણે જલેબી અને એ પણ કડવી ચાખી હતી, બહુ મજા આવી હતી, રાઈટ. અને લેખકને પોતાના મમ્મી પાસેથી મેથી પાક ખાતા પણ આપણે જોયો હતો લાઈવ, બરાબર. સો થર્ડ સ્ટોરી જે છે, બરાબર, એ સ્ટોરી એક નથી પણ સ્ટોરીનો સમૂહ છે. ઘણી બધી સ્ટોરીઝ છે, અમુક ફની છે, અમુક સિરિયસ છે, બરાબર. સો આવી બધી સ્ટોરીઝ જે છે એને કમ્બાઈન કરીને લેસન નંબર 3, યુનિટ નંબર 3, રીડ નંબર 3 આપવામાં આવેલું છે, એન્ડ દેટ ઇઝ સ્ટોરી ટાઈમ. ઓકે, સ્ટાર્ટ કરીએ. A small talking dog was a big success when it came to a theater. It told jokes, sang songs, and did a lot of other funny items on the stage. હવે શું કહે છે તો કે એક નાનો, અ સ્મોલ મતલબ નાનો, ટોકિંગ ડોગ, નાનો કૂતરો ખરી પણ કેવો, બોલતો કૂતરો, એટલે કે એક નાનો અને બોલતો કૂતરો ખૂબ જ કામયાબ થયો. વોઝ અ બિગ સક્સેસ એટલે કે ખૂબ જ કામયાબ થયો. ક્યારે? વેન ઇટ કેમ ટુ અ થિયેટર એટલે કે જ્યારે તે સ્ટેજ ઉપર પોતાનું પરફોર્મન્સ આપવા માંડ્યો, એટલે કે જ્યારે તે સ્ટેજમાં થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ જ કામયાબ બન્યો. ઇટ ટોલ્ડ જોક્સ એટલે કે તે જોક્સ કહેતો, સેંગ સોંગ્સ એટલે કે ગીતો ગાતો, એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ, અને બીજી ઘણી બધી રમૂજી પ્રવૃત્તિઓ સ્ટેજ ઉપર કરતો. ડુનું વી ટુ ફોર્મ છે ડીડ એટલે કરતો. શું તો કે બીજી ઘણી બધી ફની આઇટમ્સ, ફની મતલબ રમૂજી અને આઇટમ્સ મતલબ પ્રવૃત્તિઓ સ્ટેજ ઉપર કરતો. But while it was singing a song, a beggar came into the theater, stopped, listened for a few moments, and then ran up and jumped on the small talking dog, and carried it off the stage. Just as the two animals were disappearing behind the curtains at the side of the stage, the small talking dog said, "I'm sorry about this, everybody. This is my mother. She doesn't want me to be an actor. She wants me to become a doctor." હવે થોડો ઘણો તમને સમજાઈ ગયો હશે, જોઈએ ચલો. બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ, પરંતુ જ્યારે, વાઇલ એટલે જ્યારે, ત્યારે, એટલે કે પરંતુ જ્યારે તે, ઇટ એટલે કોના સંદર્ભમાં છે? કૂતરાના સંદર્ભમાં, બરાબર. તે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે શું થયું? અ બિગર કેમ ઇન ટુ ધ થિયેટર એટલે કે એનાથી પણ મોટો કૂતરો, બિગર એટલે કે જે કૂતરો જો તમને આ ચિત્રમાં આપ્યો છે, આ ગીત ગાતો હતો, એનાથી પણ એક મોટો કૂતરો થિયેટરની અંદર આવી ગયો. સ્ટોપ્ડ એટલે કે ત્યાં ઊભો રહી ગયો. લિસન્ડ ફોર અ ફ્યુ મોમેન્ટ્સ એટલે કે થોડાક સમય સુધી આ કૂતરાને ગાતા ગાતા આ કૂતરાએ સાંભળ્યો, બરાબર. એન્ડ ધેન અને ત્યારબાદ રેન અપ દોડ્યો, મોટો કૂતરો દોડ્યો. એન્ડ જમ્પ્ડ ઓન ધ ડોગ, અહીંયા ડોગ છે ને એક વધારાનું એક એક્સ્ટ્રા આવી ગયું છે, અહીંથી સીધું જમ્પ્ડ ઓન ધ સ્મોલ ટોકિંગ ડોગ આવું આવશે, બરાબર. એક ડોગ વધારાનું છપાઈ ગયું છે અહીંયા. એન્ડ જમ્પ્ડ ઓન ધ સ્મોલ ટોકિંગ ડોગ, અને જે નાનો બોલતો કૂતરો હતો એની ઉપર સીધો કૂદકો મારી દીધો. કોણે? તો કે આ મોટા કૂતરાએ. ઓકે. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને સ્ટેજની ટૂંકમાં જેને કહી શકાય બીજી બાજુ, બરાબર છે, એ બહારની તરફ, બરાબર, ખેંચી ગયો. કેરીડ ઓફ મતલબ લઈ જવું અથવા તો ખેંચી જવું. ધ સ્ટેજ, જો આ તમને ચિત્ર જોઈ શકો છો, જો એને મોઢામાં પકડ્યું છે નાના કૂતરાને અને ખેંચીને લઈ જાય છે. ઓકે, કેરીડ ઓફ ધ સ્ટેજ. Just as the two animals were disappearing behind the curtains at the side of the stage, the small talking dog said, એટલે કે બંને જે છે બંને પ્રાણીઓ, ટુ એનિમલ્સ, જુઓ, ટુ એનિમલ્સ વર ડિસઅપિયરિંગ એટલે કે ગાયબ થવું, બરાબર છે, એટલે કે અદૃશ્ય થતા હતા, ગાયબ થતા હતા, બરાબર છે. એટલે કે બંને પ્રાણીઓ સ્ટેજની બાજુના પડદાની પાછળ જઈ રહ્યા હતા.
બિહાઇન્ડ ધ કર્ટેન્સ એટલે કે પડદાની પાછળ, બરાબર છે. એટ ધ સાઇડ ઓફ ધ સ્ટેજ એટલે કે સ્ટેજની એક બાજુ પડદાની પાછળ બે પ્રાણીઓ ગાયબ થઈ રહ્યા હતા. ત્યારે ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ એટલે કે એ જે ઓલો નાનો બોલતો કૂતરો છે એણે કહ્યું, આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી એટલે કે મિત્રો, મને આ બાબત બદલ માફ કરજો, આ માટે હું દિલગીર છું. સોરી મતલબ મને માફ કરજો અથવા તો હું દિલગીર છું. ધીસ ઇઝ માય મધર એટલે કે આ મારી માતા છે. શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર તેણી મને કલાકાર થવા દેવા માગતી નથી એટલે કે હું કલાકાર બનું એવું તેણી ઈચ્છતી નથી. શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડૉક્ટર તેણી મને ડૉક્ટર બનાવવા ઈચ્છે છે. કૂતરાના ડૉક્ટર, રાઈટ. ચાલો, સેકન્ડ સ્ટોરી જે છે આ પણ ફની છે, બરાબર. ચાલો જોઈએ શું કહે છે. Mr. Jones was very fond of climbing on mountains. So, one year he went to Switzerland for his holidays. He was climbing a peak with his guide. Be careful here, the guide said. This is a dangerous place. You can easily fall, and if you do, you will fall straight down a very long way. But, he continued calmly, if you do fall here, get to look to the right while you are going down. There is a quite extraordinary beautiful view there. Much more beautiful than the one you can see from here. રાઈટ, જુઓ મને અત્યારે હસવું આવી ગયું, બરાબર. કેવો ગાઈડ હશે. હવે જુઓ, મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ. હવે પહેલાં તો શબ્દ સમજવો પડે આપણે. ફોન્ડ ઓફ, આ આખો ફ્રેઝ એક કટકો છે, બરાબર, શબ્દનો કટકો છે અને આપણે આ ભેગો જ લેવો પડે. ફોન્ડ ઓફ, ફોન્ડ ઓફનો મતલબ થાય ના શોખીન હોવું અથવા તો નો શોખ હોવો. એટલે કે મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ એટલે કે મિસ્ટર જોન્સને પર્વતારોહણનો ખૂબ જ શોખ હતો. ખૂબ જ, થોડો ઘણો નહીં, ખૂબ જ શોખ હતો. વેરી, બરાબર છે. ક્લાઇમ્બિંગ મતલબ ચઢાણ કરવું. શું તો કે માઉન્ટેન્સ એટલે કે પર્વતનું ચઢાણ કરવું એને બહુ જ ગમતું હતું, એનો બહુ જ શોખ હતો. સો વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ તેથી એક વર્ષ તેની રજાઓ માણવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા. ફોર હિઝ હોલિડેઝ એટલે કે તેની રજા માટે, એટલે કે રજા માણવા માટે, વિતાવવા માટે. હી વોઝ ક્લાઇમ્બિંગ અ પેક વિથ હિઝ ગાઈડ એટલે કે તેના ગાઈડની સાથે, માર્ગદર્શકની સાથે, બરાબર છે, એક ટેકરી. પીક મતલબ થશે ટેકરી, જો કાઉન્સમાં આપ્યું જ છે આનું સમાનાર્થી હિલ. પીક મતલબ ટેકરી એટલે કે તેના માર્ગદર્શક સાથે ટેકરીનું ચઢાણ ચઢી રહ્યા હતા, બરાબર. ચલો, બી કેરફુલ હિયર ધ ગાઈડ સેડ એટલે કે જે ઓલો માર્ગદર્શક હતો જે બધાય રસ્તાના અંતે બધું એના વિશે બધી માહિતી આપતો હતો, એણે કીધું બી કેરફુલ હિયર એટલે કે અહીંયા ધ્યાન રાખજો, બરાબર. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ આ એક ભયજનક જગ્યા છે અથવા તો આ એક ખતરનાક જગ્યા છે, બરાબર. યુ કેન ઇઝીલી ફોલ એટલે કે તમે સરળતાથી પડી શકો છો. એન્ડ ઇફ યુ ડુ સો યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે, બરાબર. અને જો તમે અહીંયાથી પડી જશો, બરાબર, તો તમે ખૂબ જ ઊંડા પડશો, બરાબર. જુઓ શું કહે છે, સીધા ખૂબ નીચે પહોંચી જશો, બરાબર. સ્ટ્રેટ ડાઉન એટલે કે સીધા નીચે, વેરી લોંગ વે એટલે કે ખૂબ જ ઊંડાણમાં પડશો, એટલે કે ખાઈ છે નીચે, ખાઈમાં પડશો. બટ હી કન્ટિન્યુડ કામલી પરંતુ તેણે શાંતિથી કહેવાનું ચાલુ રાખ્યું. એણે પોતાની વાત અટકાવી નહીં અહીંયાથી, એણે પોતાની વાત ચાલુ રાખી. ઇફ યુ ડુ ફોલ હિયર to look to the right while you are going down એટલે કે એણે શાંતિથી પાછી એની વાત કન્ટિન્યુ રાખી કે જો તમે અહીંયાથી પડી જાઓ, બરાબર. ઇફ યુ ડુ ફોલ હિયર, ફોલ એટલે અહીંયાથી, એટલે કે જો તમે અહીંયાથી પડી જાઓ
બરાબર. તો શું યાદ રાખજો? ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધ રાઇટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન. ત્યારે નીચે પડતી વખતે તમે તમારી જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. રાઈટ. ડોન્ટ ફોરગેટ એટલે કે ભૂલતા નહીં. ટુ લુક ટુ ધ રાઇટ એટલે કે જમણી બાજુ જોવાનું. લુક એટલે જોવું. ટુ ધ રાઇટ એટલે જમણી બાજુ. વાઇલ યુ આર ગોઈંગ ડાઉન એટલે કે તમે જ્યારે નીચે પડી રહ્યા હોય ત્યારે. શું કામ? તો કે જોઈએ. There is a quite extraordinary beautiful view there. કારણ કે ત્યાં અસામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે સામાન્ય ન હોય તેવું, એને કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી, અસામાન્ય. બ્યુટીફુલ વ્યૂ ધેર એટલે કે ખૂબ જ સારી સિન્સિનેરી છે, એટલે કે ત્યાં ખૂબ જ સુંદર અને અસામાન્ય સૌંદર્ય પથરાયેલું છે. રાઈટ. હવે કોઈ માણસ મરતો હોય, બરાબર, એને હવે સિન્સિનરી જોવાનો થોડો મોહ હોય, તો એ એમ કે હવે કદાચ ભૂલે ચૂકે હાલો ન કરવું નારાયણ, બરાબર, કદાચ તમે પડી જાઓ તો ભૂલતા નહીં જમણી બાજુ જોવાનું. પછી ત્યાં હું થોડો તમને કાંઈ કહેવા આવું. ચાલો, હવે એ કેવી હશે સુંદર જગ્યા? તો કે મચ મોર બ્યુટીફુલ દેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર. એટલે કે અહીંયાથી તમે જે જોઈ શકો છો, બરાબર છે, એના કરતાં તો વધુ સુંદર તમે જ્યારે પડી રહ્યા હશો નીચે ખાઈમાં, ત્યાંથી દેખાશે. રાઈટ. સો ધીસ વોઝ ધ જોક. ઓકે, ચલો થર્ડ સ્ટોરી. હવે એ જે છે, બરાબર, એ મારી પણ ફેવરિટ છે. બરાબર, જોઈએ. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. વન્સ હી રિસીવ્ડ અ લેટર. He ran to Khan's house with the letter in his hand. Khan was a He could read and write. He was sitting on a bed in the courtyard. હવે જુઓ છે, એ લખી કે વાંચી શકતો ન હતો, એટલે કે ઇન શોર્ટ ઇલિટરેટ હતો, અભણ હતો. વન્સ હી રિસીવ્ડ અ લેટર. એક વખત તેને એક પત્ર મળ્યો. મળ્યો મતલબ એણે મેળવ્યો, ટપાલી આપવા આવ્યો હશે. He ran to Khan's house with the letter in his hand. એ આ પત્રને લઈને ખાનના ઘરે ગયો. એના હાથમાં પત્ર લઈ અને ખાનના ઘરે ગયો. ખાન વોઝ અ ક્લેવર મેન એટલે કે ખાન એક ચતુર માણસ હતો, ચાલાક માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ. ખાન જે હતો એ લખી વાંચી શકતો હતો. બરાબર. હી વોઝ સિટિંગ ઓન અ બેડ ઇન ધ કોર્ટયાર્ડ એટલે કે તે પોતાની પથારી ઉપર બેઠો હતો. બરાબર. હી વોઝ સિટિંગ ઓન અ બેડ ઇન ધ કોર્ટયાર્ડ. હી વોઝ સિટિંગ ઓન અ બેડ ઇન ધ કોર્ટયાર્ડ એટલે કે તે પોતાના વાડાની અંદર પથારી ઉપર બેઠો હતો. કોર્ટયાર્ડ મતલબ થશે વાડો. બરાબર. તે પોતાના વાડાની અંદર પથારી ઉપર બેઠો હતો. લાલ, વિલ યુ રીડ આઉટ ધીસ લેટર. અહીંયા હીઝ નથી, ધીસ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. THIS, this letter to me please. Khan, who is it from? Lal, I don't know. This man has just given it to me. Please open it and read it. Khan opened the letter and read out 2 or 3 lines. Lal, oh, please stop, don't read it. It is a secret from my friend. I don't want to read it. Khan, don't worry Lal, I'll put my fingers in my ears and then read out your letter to you. You'll hear the words, but I won't hear them. Lal, that's fine. You are a wise man. Please, put your fingers into your ears and read out the letter to me. જુઓ શું કહે છે લાલ. વિલ યુ રીડ આઉટ ધીસ લેટર ટુ મી પ્લીઝ. ધીસ લેટર મતલબ આ પત્ર. શું મહેરબાની કરીને તું મારા માટે વાંચી દઈશ? તું મારા માટે વાંચી સંભળાવીશ? ખાન એમ કહે છે હુ ઇઝ ઇટ ફ્રોમ એટલે કે આ કોના તરફથી છે, કોનો છે પત્ર? લાલ, આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગિવન ઇટ ટુ મી એટલે કે ટપાલીએ હજુ હમણાં જ આ પત્ર મને આપ્યો છે. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ એટલે કે મહેરબાની કરીને આ પત્રને ખોલ અને તેને વાંચ. હવે કાઉન્સમાં આપ્યું છે ખાન ઓપન ધ લેટર એટલે કે ખાને પત્ર ખોલ્યો એન્ડ રેડ આઉટ
આ રીડ આઉટ નથી, રેડ આઉટ છે. એટલે કે અહીંયા હિયર ઇટ ઇઝ યુઝડ એઝ V2 ફોર્મ. બરાબર, રીડનું V2 ફોર્મ રેડ. બરાબર, સ્પેલિંગ સેમ રહીએ, પરંતુ અહીંયા રેડ તરીકે વંચાશે, કારણ કે ભૂતકાળની વાત છે. એટલે કે ખાને પત્ર ખોલ્યો અને 2-3 લીટી વાંચી. વાંચે છે એવું નથી કીધું, વાંચી. એટલા માટે ભૂતકાળમાં જે વાત હતી એટલા માટે અહીંયા V2 ફોર્મ લેવામાં આવે. બરાબર, V1 રીડ થાય, V2 અને V3 રેડ થાય, પરંતુ સ્પેલિંગ ત્રણેયના સેમ રહે, ખાલી ઉચ્ચારણ જ ફરે. ઓકે, એટલે કે રેડ આઉટ 2 or 3 લાઇન્સ, એટલે કે 2 થી 3 લીટી આ પત્રની વાંચી. લાલ, ઓ પ્લીઝ સ્ટોપ, અરે બસ કર, વાંચતો નહીં, ડોન્ટ રીડ ઇટ, આને વાંચતો નહીં. ઇટ ઇઝ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ, એટલે કે આ મારા મિત્રનો એક ખાનગી પત્ર છે. બરાબર, એટલે કે આ મારા મિત્ર તરફથી એક ખાનગી બાબત છે. આઈ ડોન્ટ રીડ ઇટ, એટલે કે હું નથી ઈચ્છતો કે કોઈ વ્યક્તિ એને વાંચે. ખાન સેઝ ડોન્ટ વરી લાલ, એટલે કે ચિંતા નહીં કર લાલ. આઈલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ, એટલે કે હું મારી બંને આંગળીઓ જે છે એ મારા કાનમાં ભરાવી દઈશ અથવા તો મારા કાનમાં રાખી દઈશ. એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ, અને ત્યારબાદ તારો પત્ર તને વાંચી સંભળાવીશ. યુ વિલ હિયર ધ વર્ડ્સ, એટલે કે શબ્દો તને જ સંભળાશે, બટ આઈ વોન્ટ હિયર ધેમ, પરંતુ આ શબ્દોને હું સાંભળી શકીશ નહીં. રાઈટ, સંભળાશે નહીં, પણ એ વસ્તુ મેઇન જે છે એ વ્યક્તિ બોલતો હોય તેને ખબર તો પડે નહીં શું કહેવા માગે પત્રમાં. લાલભાઈ બિચારા ભોળા માની ગયા. તે છે દેટ્સ ફાઇન, કે હા એ બરોબર લ્યો. બરાબર, યુ આર અ વાઇઝ મેન, એટલે કે તું એક સમજુ વ્યક્તિ છો, બહુ વધારે. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ, એટલે કે મહેરબાની કરીને તે જેમ કીધું એ પ્રમાણે તારી આંગળીઓને તારા કાનમાં રાખી દે. એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી, અને મારા માટે પત્ર વાંચી સંભળાવ. ઓકે, ચાલો હવે જે લાસ્ટ જે સ્ટોરી છે ને, બરાબર, એ એક બોધપાઠ લેવાવાળી સ્ટોરી છે. બરાબર, આ કોઈ ફની મેટર નથી. આ જે સ્ટોરી છે એ ફની નથી, ઇટ ઇઝ નોટ ફની એટ ઓલ. બરાબર, 3 ફની સ્ટોરી હતી, એક સિરિયસ છે. ઓકે, જોઈએ શું કહે છે. અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, એટલે કે એક વોરિયર મતલબ યોદ્ધા. કિલ્ડ હિઝ માસ્ટર, એટલે કે એણે એના ગુરુને મારી નાખ્યા. બરાબર, એક જે યોદ્ધા હતો, બરાબર, એણે એના ગુરુનું ખૂન કર્યું. હી રિપેન્ટેડ ઇમિડિયેટલી, એટલે કે તેણે તરત જ, બરાબર છે, ઇમિડિયેટલી મતલબ તરત જ. રિપેન્ટેડ મતલબ પસ્તાવો કર્યો, આપી જ દીધો છે શબ્દ. ઓકે, તેણે તરત જ પસ્તાવો કર્યો. બટ ધ ડીડ વોઝ ડન, પરંતુ કૃત્ય, કાંડ, આ કાર્ય થઈ ચૂક્યું હતું. એટલે કે જે ખૂન જે એનાથી થઈ ગયું હતું એ થઈ ગયું હતું, હવે કાંઈ પાછું ફરી શકતું નહોતું કાંઈ. બરાબર, સમયને પાછો ક્યારેય રિટર્ન લાવી શકાતો નથી. એન્ડ દેટ ઇઝ વાય, બરાબર છે, મહાનુભાવો અને મોટા અનુભવી લોકો હોય છે, બરાબર, એ લોકો એમ કહેતા હોય છે કે તમે કોઈ પણ કાર્ય કરો ને એક વખત તો વિચારી લેવું એમ. ચાલો, એન્ડ he knew that if he was caught he would be put to death, so he ran away. હવે જુઓ, it was done, પરંતુ આ કૃત્ય તો થઈ ચૂક્યું હતું. આ કાર્ય ખૂન કરવાનું જે હતું એ તો થઈ ચૂક્યું હતું, બની ચૂક્યું હતું. એન્ડ he knew, અને એ જાણતો પણ હતો. ન્યૂ, નોનું V2 ફોર્મ. એન્ડ he knew, that કે if he was caught, જો તે પકડાઈ જશે, he would be put to death, તો તેને મારી નાખવામાં આવશે. put to death એટલે કે મારી નાખવું. ઓકે, so he ran away, તેથી તે ત્યાંથી ભાગી ગયો. સી, this is the thing. બરાબર, તે ભાગી ગયો. રન અવેનું V2 ફોર્મ છે ran away. ઓકે, ચાલો. he reached a remote village that was separated from the rest of the world by a mountain. બરાબર, he reached એટલે કે તે પહોંચી ગયો. ક્યાં પહોંચી ગયો? a remote village એટલે કે દૂરના એક ગામડામાં પહોંચી ગયો. બરાબર છે, village that was separated, બરાબર, આ ગામડું, બરાબર, કે જે
બરાબર છે, સેપરેટ થઈ ગયું હતું, એટલે કે છૂટું પડી ગયું હતું. રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન, એટલે કે એક પર્વતને કારણે, બરાબર છે, દુનિયાથી વિખૂટું પડી ગયું હતું. એટલે કે બીજા ગામડાઓથી ગામડું એક પર્વતથી નોખું પડી ગયું હતું. એટલે કે આ બાજુ એક આ જે ગામ છે, બરાબર, એ આ બાજુ છે, વચમાં એક પર્વત આવે ને આ બાજુ ઘણા બધા બીજા ગામ છે. તો ઇન શોર્ટ આ ગામથી આ ગામની કનેક્ટિવિટી શું? તો કે કાંઈ નહીં, વચમાં એક પર્વત આડો આવી જાય છે, એટલે કે આ ગામ આખે આખું નોખું થઈ ગયું કહેવાય, રાઈટ. તો એને સેપરેટ, બરાબર. ચલો. The murderer decided to repent for his sin by single-handedly cutting a road through the mountain to connect the village with the rest of the world. હવે જો શું કહે છે? The murderer decided to repent for his sin. એટલે કે આ જે ખૂની હતું તેણે તેના ગુનાહ, સીન એટલે પાપ અથવા તો ગુનાહ, બરાબર, તેણે પોતાના પાપ માટે પશ્ચાતાપ કરવાનું નક્કી કર્યું. રિપેન્ટ મતલબ પશ્ચાતાપ કરવો, બરાબર છે. અને ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. તો આખા લાઈનનું શું થશે? તો કે ભાઈ ખૂનીએ પોતાના પાપ માટે પશ્ચાતાપ કરવાનું નક્કી કર્યું. કેવી રીતે? તો કે બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ થ્રુ ધ માઉન્ટેન ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. હવે જો શું કઈ રીતના એને ટૂંકમાં પશ્ચાતાપ કરવાનું નક્કી કર્યું કે ખૂનીએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તે ગામને બાકીની દુનિયા સાથે જોડવા માટે પર્વતની આરપાર, બરાબર છે, થ્રુ ધ માઉન્ટેન આરપાર એકલા હાથે, સિંગલ હેન્ડેડલી, બરાબર, એટલે કે એકલા હાથે રસ્તો ખોદી કાઢવાનો નિર્ણય કર્યો, બરાબર. એટલે કે આ જે ઓલું ગામ જે નોખું હતું, વચમાં એક પર્વત આડો આવતો હતો, બરાબર, તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં, હાલો હું બધાય નડ્યો જ છું, તો ચલો એક મારા પાપનું પ્રાયશ્ચિત જો કદાચ થઈ જાય તો હું છે ને આ વચમાં જે પર્વત આવે છે ને એની અંદરથી એક રસ્તો કાપી અને મારા હાથેથી જ કોતરીને રસ્તો બનાવું, બરાબર. એટલે કે આ જે ગામનું જે વિખૂટાપણું છે એ દૂર થઈ જાય, રાઈટ. એણે આવું નક્કી કર્યું. જોઈએ આગળ. He worked from dawn to dusk, and in 4 years he had made halfway into the mountain. One morning, when he was hard at the work in the tunnel, a young man called out to him to come out. He was the man who was murdered. He wanted revenge. હવે જો શું કહે છે? તો કે ભાઈ he worked from dawn to dusk. ડોન મતલબ પરોઢિયું, ઓલો ડોન નહીં, બરાબર, મેં હું ડોન, ઈ ડોન નહીં. સ્પેલિંગ છે DAWN, રાઈટ. મતલબ થશે પરોઢિયું, સવારનો જે સમય હોય તે, બરાબર. એટલે કે પરોઢથી લઈને સંધ્યા ટાણા સુધી, બરાબર. ડસ્ક એટલે સંધ્યા, એટલે કે સવારથી લઈને સાંજ સુધી. જો કાઉન્સમાં આપ્યું છે ડોનનો સિનોનિમ શું કીધું? સવાર. અને ડસ્ક મતલબ સાંજ, એટલે કે સંધ્યા ટાણો. એટલે કે તે સવારથી લઈને સાંજ સુધી કામ કરતો, વર્કડ, બરાબર, એટલે કે કામ કરતો. એન્ડ અને ઇન 4 years 4 વર્ષની અંદર હેડ મેડ હાફ વે ઇન્ટુ ધ માઉન્ટેન, 4 વર્ષની અંદર પર્વતની અંદર અડધો રસ્તો તે બનાવી ચૂક્યો હતો. હાફ વે, બરાબર છે, હાફ વે એટલે અડધો રસ્તો. હી હેડ મેડ મતલબ બનાવી નાખ્યો હતો. ઓકે. વન મોર્નિંગ when he was hard at work in the tunnel, એટલે કે જ્યારે એક સવારે, બરાબર છે, જ્યારે એ ટનલની અંદર સખત પરિશ્રમ કરી રહ્યો હતો. હાર્ડ એટ વર્ક એટલે કે સખત પરિશ્રમ કરવો. ક્યાં? તો કે ટનલની અંદર, પર્વતની અંદર જે હોય, જે ભોંયરા જેવો વિસ્તાર, એને ટનલ કહી શકાય. ઓકે. એટલે કે જ્યારે એક સવારે તે ટનલની અંદર સખત પરિશ્રમ કરી રહ્યો હતો ત્યારે શું બને છે? અ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ, એટલે કે એક યુવાને, અ યંગ મેન એટલે કે એક યુવાને તેને બહાર આવવા માટે કહ્યું. કોલ્ડ આઉટ ટુ હિમ એટલે કે કહ્યું. ટુ કમ આઉટ એટલે કે બહાર આવવા માટે. ઓકે.
હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડર્ડ, એટલે કે આ એ યુવાન હતો કે જેના પિતાજીનું ખૂન આ એ વ્યક્તિનો પુત્ર હતો. હી વોઝ ધ સન ઓફ ધ મેન, એટલે કે આ એ વ્યક્તિનો પુત્ર હતો કે જેનું ખૂન થઈ ગયું હતું. એટલે કે આ જે ઓલો આ વ્યક્તિ છે જે બરાબર કે જે વોરિયર હતો, યોદ્ધા બરાબર, એણે જેનું ખૂન કર્યું હતું ને, નો છોકરો હતો આ, જેને ગોતતો ગોતતો આવ્યો હતો. ઓકે, હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડર્ડ, એટલે કે આ એ વ્યક્તિનો પુત્ર હતો કે જેનું ખૂન થઈ ગયું હતું. રિવેન્જ, એટલે કે તેને બદલો જોતો હતો. ઓકે, હવે કહે છે આઈ ડિઝર્વ ટુ ડાય, એટલે કે હું મરવાના લાયક છું. બરાબર, ડિઝર્વ એટલે ના લાયક હોવું. બરાબર છે, જે તે વસ્તુના લાયક હોવું. ઓકે, એટલે કે આઈ ડિઝર્વ ટુ ડાય, હું મરવાના જ લાયક છું. સેડ ધ ફોર્મર વોરિયર, જો ફાર્મર નથી, ખાસ શબ્દો ધ્યાન રાખજો, ફોર્મર છે. બરાબર, સેડ ધ ફોર્મર વોરિયર, એટલે કે પહેલાંનો જે યોદ્ધા હતો એણે આ વાત કહી કે હું મરવાના જ લાયક છું એમ. ફોર્મર મતલબ અગાઉનો. બરાબર, હવે તો એ વ્યક્તિ યોદ્ધા નહોતો, હવે તો એ વ્યક્તિ સાદાઈથી જીવન જીવતો હતો. ઓકે, કિલ મી બાય ઓલ મીન્સ બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ. બરાબર, શું કહે છે? બરાબર, એટલે કે કિલ મી બાય ઓલ મીન્સ, એટલે કે મને ગમે તે રીતે મારી નાખ. બરાબર છે, બાય ઓલ મીન્સ એટલે કે મને જરૂરથી મારી નાખ, મને ગમે તે રીતે મારી નાખ. બરાબર, મને કાંઈ વાંધો નથી. બટ વેઇટ, પરંતુ રાહ જો. ક્યાં સુધી? અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, એટલે કે હું આ ટનલ પૂરી નો બનાવી નાખું ત્યાં સુધી રાહ જો. કમ્પ્લીટેડ મતલબ પૂરી કરવી, બનાવી નાખવી, પૂરી કરવી. ઓકે, હવે ઓલો સબરવાળો વ્યક્તિ હતો, એણે શું કીધું? ધ યંગ મેન અગ્રીડ ટુ વેઇટ. He watched fascinated as day after day the warrior labored at a seemingly impossible task. The young man began to develop respect for his enemy's determination. Eventually, he found himself helping the man, digging side by side with him and carrying out the stone. શું કહે છે? The young man agreed to wait. Agreed મતલબ સહેમત થવું. ટુ વેઇટ એટલે કે રાહ જોવા માટે યુવા માણસ સહેમત થયો કે કાંઈ વાંધો નહીં, હા વાંધો નહીં, તમે ટનલ પૂરી કરી નાખો પછી હું તમને મારી નાખીશ, બસ કાંઈ વાંધો નહીં, હાલો. હી વોચ ફેસિનેટેડ, બરાબર છે, એટલે કે નવાઈ પામતા પામતા, બરાબર, આશ્ચર્ય પામતા પામતા તે જોયે રાખતો. બરાબર, કોને જોયે રાખતો હતો? એઝ ડે આફ્ટર ડે, એટલે કે રોજે રોજ. બરાબર છે, ધ વોરિયર લેબર્ડ, એટલે કે આ જે યોદ્ધા જે છે એ સખત પરિશ્રમ કરતો હતો. બરાબર, એ પણ કેના માટે? તો કે એટ અ સિમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય. અશક્ય લાગતા, સિમિંગલી એટલે લાગતા કે દેખાતા, અશક્ય લાગતા કાર્ય ઉપર, બરાબર છે, આ જે યોદ્ધા મહેનત કરી રહ્યો હતો ને એ રોજે રોજ કરી રહ્યો હતો, એ આ યુવા વ્યક્તિ છે, બરાબર, એને આશ્ચર્યચકિત થઈ અને જોતો રહેતો. બરાબર, રોજે રોજ જોયે રાખતો. આ જે કામ કરતો ને આ યોદ્ધા, બરાબર, એને જોયે રાખતો રોજ, એવું કહેવા માંગે છે. The young man began to develop respect for his enemy's determination. એટલે કે આ જે યુવાન માણસ છે, બરાબર, એને ધીમે ધીમે એના શત્રુના, બરાબર છે, એના દ્રઢ નિશ્ચય, ડિટર્મિનેશન મતલબ દ્રઢ નિશ્ચય, એટલે કે તેને પોતાના શત્રુના, એનિમી એટલે શત્રુ, તેને પોતાના શત્રુના દ્રઢ નિશ્ચય ઉપર માન આવવા લાગ્યું. બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ. ડેવલપ મતલબ વિકસવું, બરાબર, અને રિસ્પેક્ટ એટલે માન, એટલે કે દિવસે દિવસે એને આજે એના દુશ્મનનો જે દ્રઢ સંકલ્પ હતો, દ્રઢ નિશ્ચય હતો, બરાબર છે, એની ઉપર એને ધીમે ધીમે માન આવવા માંડ્યું કે ના યાર આ માણસ છે મહેનતું એમ. ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન, અને છેવટે આ યુવાન માણસ છે, યુવક, બરાબર, એ પણ આ માણસને મદદ કરવા લાગ્યો. ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે, બરાબર. હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન એટલે કે એ પણ આ માણસને, યોદ્ધાને મદદ કરવા લાગ્યો.
digging side by side with him, એટલે કે એક બાજુથી બીજી બાજુ, સાઈડ બાય સાઈડ, બરાબર છે, ખોદતો ગયો. ડિગિંગ, ડિગ મતલબ ખોદવું. વિથ હિમ એટલે કે યોદ્ધાની સાથે એક બાજુથી બીજી બાજુ ખોદવા લાગ્યો. એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન, અને પથ્થર ઉચકી ઉચકીને બહાર કાઢવા લાગ્યો. કેરિંગ આઉટ મતલબ બહાર કાઢવું, ધ સ્ટોન એટલે કે પથ્થર. ઓકે. Years passed, and then one day the two men broke through the other side. The mountain was conquered at last, and the centuries-old isolation of the village ended. Now I am ready to die, said the warrior, kneeling before the young man. Cleave my head into two. The youth raised his sword so that his father's death could be avenged. But he could not bring himself to do it. Slowly he lowered his sword. You are a murderer, he said, but I've learnt much from you in the last few years. How can I kill my teacher? And he put his sword back and walked away. બહુ મસ્ત એન્ડ આવ્યો છે. જુઓ શું કહે છે. યર્સ પાસ્ડ એટલે કે વર્ષો વીતી ગયા, બરાબર. એન્ડ દેન વન ડે અને પછી એક દિવસ. ધ ટુ મેન બ્રોક થ્રુ ધ અધર સાઈડ એટલે કે બંને માણસોએ બીજી બાજુ સુધી ટનલ ખોદી નાખી, બરાબર છે. ટૂંકમાં એક પર્વત શરૂ થાય ત્યાંથી પર્વત પૂરો થાય ત્યાં સુધી આર પાર આખી ટનલ ખોદી બતાવી. ઓકે. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ અને આખરે, બરાબર છે, એટ લાસ્ટ એટલે કે છેવટે અથવા તો આખરે પર્વત જે છે, બરાબર, એ વશ થઈ ગયો. કોન્કર્ડ મતલબ વશ થવું, તાબે થવું, બરાબર. એટલે કે આ લોકો બંને પર્વત ઉપર વિજય મેળવી લીધો, ટૂંકમાં પર્વતને હરાવી દીધો એમ. આવડો મોટો પર્વત અને આ બે નાના નાના માણસો, બરાબર. ઇન શોર્ટ પર્વત છે એ આ બંને વ્યક્તિઓથી વશ થઈ ગયો એવું કહેવા માગે છે. એન્ડ ધ સેન્ચ્યુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ, અને સેન્ચ્યુરીઝ ઓલ્ડ એટલે કે સદીઓ પુરાનું, બરાબર, સદીઓ પુરાનું જે વિખૂટાપણું હતું, આઇસોલેશન, બરાબર. આઇસોલેશન મતલબ વિખૂટાપણું, જુદાપણું, બરાબર. એટલે કે સદીઓ પુરાણું જે વિખૂટાપણું હતું ગામનું, તેનો અંત આવ્યો, બરાબર. ઓફ ધ વિલેજ એન્ડેડ, એન્ડેડ મતલબ અંત આવવો. નાવ આઈ એમ રેડી ટુ ડાય, સેડ ધ વોરિયર. હવે ટનલ ખોદાઈ ગઈ, જે રીતના યોદ્ધાએ જે વાદો કર્યો હતો, કરી હતી ઓલા યુવકને, બરાબર, કે આ ટનલ ન ખોદાઈ જાય ત્યાં સુધી તું ખાલી રાહ જો, બરાબર, બાકી વાંધો નહીં, પછી તું મને મારી નાખજે, ગમે એ રીતે મારી નાખજે, બરાબર, તને ઈચ્છા પડે એ સ્ટાઇલથી મારી નાખજે, બસ, પણ ટૂંકમાં અત્યારના મને આ ટનલ પૂરી કરવા દે, મારો આ નિશ્ચય છે ને મારે આ પૂરી કરવાની ઈચ્છા છે મરતા પહેલાં એમ. એટલે કે નાવ આઈ એમ રેડી ટુ ડાય, રેડી મતલબ તૈયાર હોવું, ડાય એટલે મરવું, બરાબર. એટલે કે હું હવે મરવા તૈયાર છું. સેડ ધ વોરિયર એટલે કે યોદ્ધાએ કહ્યું. નીલિંગ બિફોર ધ યંગ મેન. હવે નીલિંગ, નીલ મતલબ ઘૂંટણીએ પડી જવું. બિફોર, બિફોર એટલે અહીંયા પહેલાં નહીં થાય, અહીંયા થશે ની સામે, એટલે કે બિફોર ધ યંગ મેન એટલે કે યુવાન જે માણસ હતો, બરાબર છે, યુવાન, એની સામે આ યોદ્ધા ગોઠણીએ પડી ગયો, ઘૂંટણીએ પડી ગયો. ક્લીવ માય હેડ ઇન ટુ એટલે કે ક્લીવ, ક્લીવ મતલબ ટુકડા કરી નાખ. માય હેડ એટલે કે મારા મસ્તકના ટુકડા કરી નાખ. ઇન ટુ એટલે કે મારા મસ્તકના બે ટુકડા કરી નાખ, ટૂંકમાં બે ભાગમાં વેચી દે એમ, બરાબર, એવું કહેવા માંગે છે. ધ યુથ રેઝડ હિઝ સ્વોર્ડ સો દેટ હિઝ ફાધર્સ ડેથ કુડ બી એવેન્જડ એટલે કે આ યુવાન હતો એણે રેઝ કરી મતલબ ઉચકી, બરાબર, એણે પોતાની તલવાર ઉચકી લીધી કે જેથી સો દેટ હિઝ ફાધર્સ ડેથ એટલે કે એના પિતાજીની મૃત્યુ કુડ બી એવેન્જડ એનો બદલો લઈ શકાય. એવેન્જડ મતલબ બદલો લેવો. બટ he could not bring himself to do it પરંતુ તે પોતાની પાસે આવું કરાવી શક્યો નહીં, એટલે કે પરંતુ તે આવું કરી ન શક્યો એવું કહેવા માંગે છે, બરાબર છે. સ્લોલી he lowered his sword
અને ધીમેકથી તેણે પાછી પોતાની તલવાર લોવર્ડ કરી દીધી. લોવર્ડ મતલબ નીચી કરી દીધી. સ્વોર્ડ મતલબ તલવાર. યુ આર અ મર્ડરર એટલે કે તું એક ખૂની છો. હી સેડ આ યુવાન માણસ બોલ્યો. બટ આઈ હેવ લર્ન્ટ મચ ફ્રોમ યુ ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં હું તારી પાસેથી ઘણું શીખ્યો છું. મચ એટલે ઘણું બધું, અને લર્ન્ટ મતલબ થશે શીખવું. આ V3 ફોર્મ છે. આઈ હેવ લર્ન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બરાબર, એટલે કે હું શીખ્યો છું. શું? તો કે મચ ઘણું બધું. ફ્રોમ યુ તારી પાસેથી. ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ એટલે કે આ છેલ્લા અમુક વર્ષોમાં. હાઉ કેન આઈ કિલ માય ટીચર હું મારા ગુરુને કેવી રીતે મારી શકું. હાઉ કેન આઈ કિલ મતલબ મારવું. માય ટીચર એટલે કે મારા શિક્ષકને, મારા ગુરુને, જેની પાસેથી હું આવું બધું શીખો હોય એને હું કેવી રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોકડ અવે. અને તેણે પોતાની તલવાર પાછી મૂકી દીધી. પુટ બેક મતલબ પાછું મૂકી દેવું. હિઝ સ્વોર્ડ એટલે કે તેની પોતાની તલવાર. એન્ડ વોકડ અવે અને ત્યાંથી ચાલ્યો ગયો. રાઈટ. સો ગાઈઝ, ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ, બાકીનું સમ અધર ડે. ચલો, ટિલ દેન, આસ્તા લા વિસ્તા, હેવ અ નાઇસ ડે, બાય બાય.